તો સુરેન્દ્રનગર જિલ્લાના દસાડામાં કમોસમી વરસાદ ખાબકતા રણમાં અગરિયાઓની હાલત કફોડી બની ગઈ છે। ત્યારે બીજા દિવસે પણ વાવાઝોડું ફૂંકાયું હતું, ત્યારે પવન અને વરસાદ હોવા છતાં પણ રણમાં અગરિયાઓની તંત્ર દ્વારા કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી। તો ખારાગોડા રણ વિસ્તારમાં તંત્ર દ્વારા અત્યારે આદર્શ ગ્રામની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। ત્યારે ફોરેસ્ટ, માર્ગ અને મકાન વિભાગ, PGVCL આદર્શ ગ્રામનું સર્વે કરી રહ્યા છે। ત્યારે બીજી બાજુ રણ વિસ્તારમાં મીઠું પકવતા અગરિયાઓને કોઈ રણી ધણી નથી। ત્યારે આ કમોસમી વરસાદ ખાબકતા રણમાં અગરિયાઓની હાલત પડતા ઉપર પાટું સમાન થઈ ગઈ છે। જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં હવામાનમાં એક પલટો આવ્યો છે અને એના કારણે આખા ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક છૂટો છવાયો ભારેથી અતિ ભારે અને મધ્યમ વરસાદ પડી રહ્યો છે। અમારો વિસ્તાર એટલે કચ્છનું નાનું રણ, ચાહે ધાંગધ્રા હોય, સુરા હોય, પાટડી, ખારાગોડા હોય અને ચિંદવાડા, આ રણ વિસ્તારમાં અગરિયા ભાઈઓના જે મીઠાનું પ્રોડક્શન છે હાલ તૈયાર છે અને એ પ્રોડક્શનમાં જે તૈયાર માલ છે રણમાંથી બહાર ગંજાની સાઈડ ઉપર લાવવાની સિઝન ચાલુ રહી હતી, પરંતુ છેલ્લા 2 દિવસથી આ કમોસમી વરસાદના કારણે રણના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે અને જે પ્રમાણે હજુ 1 મહિનાની સિઝન બાકી છે ત્યારે ઘણા અગરિયા પરિવારો પણ રણની વચ્ચે હશે। આ કમોસમી વરસાદના કારણે એ લોકોને પણ ભારે હાલાકી વેઠવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હું આપના માધ્યમથી તંત્રને વિનંતી કરું છું કે જે અગરિયા પરિવારો અત્યારે રણની વચ્ચે હોય અને હજુ પણ જો તંત્ર અને હવામાન વિભાગ એવું ને પાસે એવી આગાહી હોય કે હજુ પણ આવો વરસાદ પડી શકે તો સત્વરે તમામ અગરિયા પરિવારોને રણથી બહાર લાવવા જોઈએ અને જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં જ્યારે પણ અતિવૃષ્ટિનું સર્જન થાય છે અથવા તો કમોસમી વરસાદ પડે છે અને ખેડૂતોને જે પ્રમાણે પોતાના તૈયાર માલમાં નુકસાન થાય છે ત્યારે સરકાર એની વારે આવે છે અને ખાસ વિશેષ પેકેજ જાહેર કરી અને એમને આર્થિક સહાય કરતી હોય તો અગરિયા પણ એક પ્રકારનો ખેડૂત જ છે। એ કાળી મજૂરી કરી અને 5-6 મહિના રણમાં વચ્ચે રહી અને પોતાના પરિવાર સાથે રહી અને રોજીરોટી કમાવાનું એકમાત્ર સાધન મીઠાનું પ્રોડક્શન સાથે જોડાયેલો હોય છે, તો એનો પણ તૈયાર માલ જ્યારે આજે કમોસમી વરસાદનો માલ વેચી રહ્યો છે ત્યારે તંત્ર પણ એનું સર્વે કરે અને એના માટે પણ એક ખાસ વિશેષ પ્રકારની જાહેર કરે। અગરિયો અને મીઠાનો વેપારી બંને એક સિક્કાની 2 બાજુ છે। આજે જ્યારે 5 લાખથી પણ વધારે ટન મીઠું કચ્છના નાના રણમાં તૈયાર માલ પડ્યો હોય ત્યારે અગરિયાઓની અને મીઠાના વેપારીઓને બંનેને ખૂબ મોટું આર્થિક નુકસાન આ કુદરતના પ્રકોપના હિસાબે વેઠવું પડશે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે તંત્ર આ વિસ્તાર માટે ખાસ ધ્યાન આપી અને સવિશેષ પેકેજ જાહેર કરી એવી માંગ કરું છું।